સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં વિકરાળ આગે વેપારીઓની આજીવિકા છીનવી, કરોડો રૂપિયાનું થયું નુકસાન, વેપારીઓનું ભવિષ્ય આગમાં બળીને ખાક। આગ શબ્દ સાંભળીએ એટલે સુરતનું તક્ષશિલા કાંડ અને રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોન કાંડના દ્રશ્યો આજે પણ સામે આવે છે। આજે પણ આંખ સામે કરુણ દ્રશ્યો સામે આવે છે, ત્યારે એક માં અને બાપે પોતાના વહાલ સોયાને ગુમાવ્યાનું દુઃખ કદાચ આ દુનિયામાં કોઈ સમજી ન શકે। ફરી એક વખત સુરતમાં અગ્નિકાંડ થયો છે। એક બાજુ રત્ન કલાકારોની સ્થિતિ સાવ કફોડી બની ગઈ છે, એમાં પણ હવે સુરત જેનાથી જાણીતું છે એવું ટેક્સટાઇલ માર્કેટ આગથી ધગધગી રહ્યું છે। વેપારીઓની નજર સામે જિંદગીભરની મૂડી ખાક થઈ ગઈ છે, ત્યારે તે બોલી રહ્યા છે કે મારી દુકાન ઉલાવો, મારી દુકાન બચાવો। આ શબ્દો એ વેપારીઓના છે જેમની દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ છે। છેલ્લી 32 કલાકથી વધુ સમય થઈ ગયો છે, હજુ આગ બુઝાણી નથી। વેપારીઓના કરોડો રૂપિયા આગમાં હોમાઈ ગયા છે। આજે આ મુદ્દે જ વાત કરવી છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં 25 ફેબ્રુઆરીના રોજ આગની ઘટના બની હતી, જે બાદ આજે સવારે 8:30 વાગ્યાના અરસામાં ફરી ભીષણ આગ લાગી હતી, ત્યારે 800 થી વધુ દુકાનો ભીષણ આગની ચપેટમાં આવી ગઈ છે, જેમાંથી 450 જેટલી દુકાનો બળીને ખાક થઈ ગઈ છે। ત્યારે ભીષણ આગમાં 30 થી 40 કરોડનું નુકસાન થયું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે, તો બીજી તરફ આગને કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા ટર્ન ટેબલ લેડર મશીનથી કામગીરી કરવામાં આવી છે। ઉલ્લેખનીય બાબત છે કે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની આગે સુરતવાસીઓને ઓર્ચિડ ટાવર, રઘુવીર સિલિયમ માર્કેટ આગની યાદ તાજા કરાવી દીધી છે। 29 મે 2014માં પુણા કુંભારિયા રોડ પર ઓર્ચિડ ટાવરમાં ભીષણ આગ લાગવાની ઘટના હજી પણ લોકોના સ્મૃતિ પટલ પર યથાવત છે। સતત 3 દિવસ સુધી લાગેલી આગમાં આખું માર્કેટ સ્વાહા થઈ ગયું હતું। ત્યારબાદ જાન્યુઆરી 2020માં સારોલી રોડ પર પુણા કુંભારિયા ખાતે આવેલા રઘુવીર સિલિયમ ટેક્સટાઇલ માર્કેટમાં પણ વિકરાળ આગમાં આખું માર્કેટ ચપેટમાં આવી ગયું હતું। ટેક્સટાઇલ માર્કેટમાં મોટાભાગે કાપડની દુકાનો હોવાથી ખૂબ મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો બળીને ખાક થઈ જતા વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આગમાં એક વેપારીની દુકાન બળીને ખાક થઈ જતા તે પોતાની આજીવિકા છીનવાતા વેપારી રડતો જોવા મળી રહ્યો છે। વેપારીઓ પોતાની આપવીતી કહી રહ્યા છે, સૌથી પહેલા તે સાંભળીએ। आपका नाम? मुरली गांधी। कितना नुकसान हुआ है, कितना माल था दुकान में, क्या कहना चाहोगे? मेरा तो क्या नीचे 3 दुकान है, ऑफिस है क्या दो गोडाउन पे। ऑफिस तो पूरा जल चुका है, अकाउंट्स वगैरह पूरा कम्प्लीटली खत्म हो चुका है। अभी गोडाउन का पोजीशन क्या है हमारा को मालूम नहीं है। सर लोगों ने पूरा परमिशन देगा तो बाद में देखने को हो पाएंगे, क्या है कहने अभी देखने के बाद में अंदर जाने के बाद में हो गया आग पर काबू नहीं है, क्या कम्प्लीटली है सर, वही हमारा को समझ में नहीं आया। पूरा 28 घंटा नहीं है, आसपास में तो 36 घंटा का ऊपर हो गया। अभी 1 बज गए तो कम्प्लीटली 48 घंटा कम्प्लीट हो रहा है। आप कहाँ से व्यापार कर रहे हैं? मैं तमिलनाडु से आया हूँ सर। क्या मांगे का स्टॉक होगा? पूरा है सर 1 करोड़ के आसपास में। सरकार से क्या मांगे? कितनी दुकानें अंदर आसपास में अभी 800 के प्लस का दुकान है। सबका हाल क्या है क्या समझ में नहीं आ रहा सर। सरकार से क्या मांग कर रहे हो आप? सरकार लोगों ने अभी पूरा व्यवस्थित तो पूरा तो देख लिया है, आप लोगों ने तो मीडिया के तरफ से तो पूरा तो बता दिया है। अभी सरकार लोगों ने क्या करेगा उन लोगों ने देखना है। व्यापार लोगों का तो हम तो बाहर देश से दूसरी देश से भी आके इधर काम करने के लिए हम आया। अभी इधर का गवर्नमेंट क्या सपोर्ट करेगा क्या हम देखना पड़ेगा। व्यापारी सभी प्रकार की इनको सपोर्ट और आज पूरा आर्थिक मदद को प्रदान करने के लिए पूरी सहायता करेंगे, आखिरी तत्परता से पूरी सहायता की जाएगी। લાચાર આંખમાંથી જે આંસુ વહી રહ્યા છે તેનું વળતર કદાચ સરકાર પણ નહીં ભરી શકે। સરકાર સહાય આપશે પણ ત્યાં સુધીમાં તો વેપારીની સ્થિતિ કફોડી બની ગઈ હશે। ઘણા વેપારીઓ છે જેમને ઇન્સ્યોરન્સ નથી, ભાડેથી દુકાન ચલાવે છે। આ લોકો પર શું વીતતી હશે તે આપણે કલ્પના પણ ન કરી શકીએ। સમગ્ર ઘટનામાં ફાયર ઓફિસર અને મેયર દક્ષેશ મેવાણીએ પણ નિવેદન આપ્યું છે, તે શું કહી રહ્યા છે આવું સાંભળીએ। 28 કલાક થઈ ગઈ છે, આગ ઉપર કાબુ મેળવવામાં કેટલી આવી શું કહેશો? અત્યારે મહદઅંશે આગ પર કાબુ મેળવવામાં આવી છે। અત્યારે કુલિંગની પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે। સાહેબ, મુખ્યમંત્રીએ સમગ્ર વિગતો મંગાવી છે, શું રિપોર્ટો મંગાવી, તમે શું માહિતી રજૂ કરી?
મુખ્યમંત્રીશ્રીએ આ ઘટનાની તમામ વિગતો મંગાવી છે અને ગઈ રાતથી જ મુખ્યમંત્રી સતત સંપર્કમાં હતા, ચિંતા વ્યક્ત કરતા હતા. સાહેબ, ઇલીગલી કન્સ્ટ્રક્શનની પણ વાતો સામે આવી છે પાર્કિંગમાં. મેં એની વિગત મંગાવી છે ઝોન પાસે કે આ બિલ્ડિંગમાં કેટલું ગેરકાયદેસર હતું, એની વિગતો મંગાવી છે. આવનાર સમયમાં આવી કોઈ બિલ્ડિંગમાં ખોટા શેડ ઊભા કર્યા હોય તો એને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં સાહેબ, કરોડોનું બજેટ ફાળવાય છે ફાયર સિસ્ટમ માટે, આગ ના બહુ ઓજવાય 24 કલાક પછી પણ શું કહેશો? આપને હું વાત કરું, આ બિઝનેસ પેટ્રોલિયમ વસ્તુ છે ને સિઝન છે, તમામે પોતાના ફેબ્રિક્સ ભર્યું હતું દુકાનમાં, એટલે આખું પેટ્રોલિયમ વસ્તુ છે. જ્યારે આગ લાગતી હોય તો પેટ્રોલિયમ વસ્તુ તરત આગ ઓલવવામાં થોડીક વાર લાગતી હોય છે, પણ અમારા તંત્રએ ખડે પગે રહીને આગ પર કાબુ મેળવ્યો. આપની ચેનલથી માધ્યમ મને ખબર પડે છે. મેં ગઈકાલે જ કોઈ મને કહ્યું, મેં તપાસ પણ કરાવી છે કે આવું કંઈ થશે તો આવનાર સમયમાં તેને પણ અમે દૂર કરીશું. પત્રના શેડ લાગ્યા છે, તેની વિગતવાર મેં ડિટેલ્સ મંગાવી છે. જે કોઈ આ બિલ્ડિંગ નહીં પણ અહીંયા માર્કેટની કોઈ પણ દુકાન પર ગેરકાયદેસર શેડ હશે તો આવનાર સમયમાં તાત્કાલિક ધોરણે દૂર કરીશું. प्राइमा फेसी जो भी इंसिडेंट होते हैं स्टेट में, मेजर इंसिडेंट होते हैं तो स्टेट फायर प्रिवेंशन सर्विसेज से यहाँ पे कुछ ऑफिसर्स को विजिट के लिए भेजते हैं. बट ये जो विजिट रहता है वो प्राइमरीली फायर फाइटिंग ऑपरेशंस जो कैसे चल रहा है, फायर अंडर कंट्रोल है, उसके लिए कुछ एडिशनल रिसोर्सेज की ज़रूरत है तो मोबिलाइज करने के लिए विजिट रहता है. इस फायर क्यों हुई, कैसे हुई, ये सब जो है ना ये तपास का विषय है और वो लेटर स्टेज पे होगा. जब फायर फाइटिंग ऑपरेशन कंप्लीट होगा, फायर 100% कंट्रोल में आ जाएगा, उसके बाद वो इन्वेस्टिगेशन का प्रोसेस स्टार्ट होता है. एज ऑफ नाउ फायर क्यों हुआ, कैसे हुआ, वो कुछ बता नहीं सकते हैं. सर, प्राथमिक तपास में क्या लग रहा है, किस तरीके से अंदर का माहौल है, स्टेबिलिटी रिपोर्ट कैसा है? जो अभी फायर फाइटिंग चल रहा है उसके तहत अराउंड 90% फायर जो है ऑलरेडी कंप्लीट हो गया है. 4th फ्लोर पे फायर फाइटिंग हो रहा है एज ऑफ नाउ. 5th फ्लोर पे अभी भी थोड़ा बहुत फायर दिख रहा है. एंड जिस तरह से सूरत म्यूनसिपल कॉरपोरेशन का फायर टीम फायर फाइटिंग कर रहा है, बहुत ही जल्द ये फायर कंट्रोल में आ जाएगा. रिलायंस का कॉन्टैक्ट किया गया तो रिलायंस ने इससे कहा कि हम 2 घंटे में पूरे आग के ऊपर कंट्रोल ले सकते हैं, लेकिन हम पूरा आग कवर करेंगे. इस पर कुछ कमेंट नहीं कर सकते. इस स्लैब में थोड़ा बहुत स्केलिंग दिख रहा है, बट फिलहाल अभी जो स्ट्रक्चर है उसमें स्टेबिलिटी है. जो भी सूरत म्यूनसिपल कॉरपोरेशन के फायर ऑफिसर्स ऊपर में है उसको अच्छे से एसेस करके फिर फायर फाइटिंग कर रहे हैं. तो ऐसा उनको थोड़ा सा भी लगेगा कि कुछ प्रॉब्लम है तो इमीडिएटली वो वहाँ से इवैक्यूएट कर लेंगे. एक्सटर्नल फायर फाइटिंग टर्न टेबल लेडर और हाइड्रोलिक प्लेटफॉर्म से कंटिन्यूसली हो ही रहा है. ये अभी बता नहीं सकते हैं, वो इन्वेस्टिगेशन का पार्ट रहेगा. थैंक यू. સમગ્ર મામલે મુખ્યમંત્રીના આદેશના પગલે ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓનો કાફલો તપાસ માટે પહોંચ્યો છે. તપાસ કર્યા બાદ રિપોર્ટ મુખ્યમંત્રીને સુપ્રત કરવામાં આવશે. ટેક્સટાઇલ વેપારીઓને રાહત પેકેજની પણ માંગ કરવામાં આવી છે. રિપોર્ટ આપ્યા બાદ કદાચ સરકાર તેમની માંગ છે તે પૂર્ણ કરી શકે છે. ટેક્સટાઇલ માર્કેટમાં જ્યારે આગ લાગી હોય છે ત્યારે તેના પર કાબુ મેળવવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે, કારણ કે કાપડનો જથ્થો હોય એટલે સ્વાભાવિક વસ્તુ છે કે આગ ઝડપથી લાગે, પરંતુ તેના પર કંટ્રોલ મેળવવું ખૂબ જ મુશ્કેલ છે. ખાસ કરીને પોલિસ્ટર સિન્થેટિક કાપડ હોય અને તેમાં જ્યારે આગ લાગે ત્યારે તેના પર ઝડપથી કંટ્રોલ આવી શકતો નથી. તંત્ર તેનું કામ કરી રહ્યું છે, પણ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે પરથી કહી શકાય કે વેપારીઓએ માત્ર દુકાન બળતી નથી જોઈ, તેમણે પોતાનું ભવિષ્ય અને સપનાઓ પણ ગુમાવ્યા છે અને બળતા જોયા છે. આ વેપારીઓ ભાંગી પડ્યા છે. તેમને સહાય મળશે કે નહીં એ તો ખબર નહીં, પણ તેમનું બધું જ લૂંટાઈ ગયું છે. હવે તેમની પાસે કશું બચ્યું હોય તો એ છે અફસોસ અને અશ્રુ. આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ.